જય શ્રી રામ મિત્રો, આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને ફરથી. તો આજ તો આપણે જવાનું છે મમ્મીને એમની પાસે વસ્ત્રાપુર આંટો મારવા, કેમ કે આજ છે શનિવાર. વાર કયો છો ભૂલાઈ ગયો. તો આપણે જવાનું છે વસ્ત્રાપુર, કેમ કે આપણે આંટો મારવા જવાનું અમથા. તો ભાઈ પૂછ્યું તો એ તો બે ના પાડે કે અમારે નથી થવું, અમે થાકી જશે એવી નોકરી કરી. આપણે તો રહ્યા છૂટા માણસ એટલે આપણે થાકી નહીં. તો હું ને મારા બેન બે આવી છે હવે બુલેટ લઈને જઈશું અત્યારે અમે. તો હાલો આપણે અહીંયા જ આવી. આ બેન તો તૈયાર થઈને દઈ જશે, મારે વાટ્યા છે. તો આપણે લાઈટો વાઈટો કરી દઈશું બેન. અને બુલેટમાં તો પેટ્રોલ નથી, તો આપણે પહેલાં પેટ્રોલ નખાવા જવું પડશે એમાં. તો આપણે પેટ્રોલ નખાવા તો પૈસા લઈ લઈશું. ક્યાં ગયા પૈસા? ચલો હાય દેખાવ 100 રૂપિયામાં આલા પૈસા તાર પાસે રાખ. તો પડે તારામાં પપ્પાને ફોન કરી, તો મારા ફોન આમાં બ્લોક ચાલુ છે કે છે ચાવી હાથમાં. તો હાલો આ ભૈલામાં આવ્યો. જો મારા મમ્મીની માયોનીઝ ભૂલી ગયા છે, તો એ લઈ જાઓ. ડ્રેગન ફ્રૂટ ખાવા નહીં દેતા. આપણે હાલતા ચાલતા કઈ ને કઈ ખાવા જોવે. થઈ ગયા આપણે તૈયાર. આ શું છે ખબર છે ગાઈસ? આવડું છે લોખંડનો સિક્કો. આપણે ક્યારેક રિક્ષા લઈને જાય ને તો એમાં ચોંટી જાય, એટલે ફોન પકડી ન રાખવો પડે. હાલ થઈ ગયું તૈયાર? ચલો ચલો. હજી કઈક ને કઈક ખોલાઈ ગયું. લીપ આવી ગયો, મારી વાટ્યા છે. હવે શું બાકી રહ્યું? તો બધું પાર્કિંગ છે અમારું. આ મારું બુલેટ ગાભો નથી માર્યો કોઈ દી, કેદુનું પડ્યું છે. હવે ગાભો તો આવ્યો નથી, તો ગાભો છે નથી મારશું ગાડીમાં. જોઈ ગાભો છે ગાઈસ, કપડું તો છે. હાલો નવું લીધો તો ને, તારા રોજ સવારમાં જાગીને ગાભો મારતો હતો. આ મહિને એકથી પડ્યું છે, કોઈ દે હટતો નહીં. હવે કૃષ્ણ દેવ આપણે થોડા આપણે થોડીક માણસ એને લખી દઈશું. હવે ચાલી દઈશું. ગાભો પાછો મૂકી દઈશું. ક્યાંથી નીકળવાનું? હવે આપણે બુલેટ ચાલુ કરીને નીકળીશું બહાર. તો ગાઈઝ હવે હું ડ્રાઇવિંગ કરું છું, તો કડીક રહીને મળું તમને.
તો આપણે થઈ ગયા છે હાલતા. હવે મારો અવાજ આવે કે નહીં આવતો તો ખબર નહીં, વરસાદ ચાલુ છે અત્યારે. તો આપણે વસ્ત્રાપુર પહોંચી ગયા. તો બધા ગ્રાહક છે, આપણા પપ્પા બનાવે છે. તો વસ્ત્રાપુર તો પહોંચી ગયા. જો બનાવી મહિનો જો 50, 60, 70, 80. ઓ થોડી કરો ને એવો. મારા તો ફ્રેન્ચ ફ્રાય બનાવે છે મારા મમ્મી. તો આપણા આટું બને છે ફ્રેન્ચ ફ્રાઈસ અને સ્પ્રિંગ બટાટા ટ્વિસ્ટર. આપણે ખાવાનું છે. આપણે પહોંચી ગયા છે વસ્ત્રાપુર. જોવા તમે પ્રસાદ વાળી થામાં રિક્ષા લઈ લે. લેના ઓલી રિક્ષા કર દેના તું. પેરી પેરી સેજ માં. ઓકે બેટા. બે કરો પેરી પેરી સેજ માં. તો અહીંયા તો આપણે આખું એક દિવસ કે એક દિવસમાં આપણે કેટલી કમાણી થાય છે આમાં બધી ટોટલીનો ફૂલ વ્લોગ બનાવશું. એક દિવસ એટલે એક દિવસ તો નહીં, 6 થી 8 કલાક ટ્વિસ્ટર અને ફ્રેન્ચ ફ્રાય વેચીને આપણે કેટલા કમાઈ શકીએ છીએ. આપણે રવિવારે આવશું આપણે આંટો મારવા, વ્લોગ બનાવવા. તો અમારા પપ્પા જો આ ટ્વિસ્ટર બનાવે તો કઈ રીતે બનાવવાનું. કારીગર ફરી ગયા. એનો મસાલો છે. મેન્યુ આ હે બેટા. આ મારું હે ને? ના હમણાં આપણે કરી દે દે ને આપણે હમણાં કરી રહે. સ્ટાર આવી ગયા બધા. મસાલા નાખે છે.
આ ચીઝ નાખે ચીઝ. અમદાવાદમાં બધાને ચીઝ બહુ ભાવે. ચીઝ ઉપર પાછો મસાલો નાખો અને ડીશો સાફ કરવા રાખવાની આપણી લારીએ. આપણે તો અહીં 2 મિનિટ ઊભા રહ્યા હતા, પરસો વળી ગયો. આ બધા તો હું ખબર પપ્પાની કઈ રીતે આખો દી ઊભા રહેતા છે. બસ વધી જાય. ચીઝ ગાય ચીઝ જો કેટલું નાખ્યું. પેરી પેરી સેજવાન. હાલો આ બટેટું બનાવું. તમારો વારો નથી આપણો ખાવાનો. હાલે બેટા ફૂલ પેરી પેરી. અમને ક્યારના વાટે ઊભા છે કે અમારા બનાવી દે, પણ અમારું બનાવતા ને તો કસ્ટમર આવી જાય ને તો એ એમ ને આપી દે. એવું હતું એનું. આલુ છે પણ તો આપણે ઘરે બરોબર ખાવાની આજ તો મજા આવી નથી, તો આપણે આવી ગયા પસ્તરાપુર ખાવા. જો મંચુરિયન રાઈસ તમે ખાધા છે? ખાધા હોય તો કમેન્ટ કરી દેજો કેવા લાગે કીધો પછી. તો નો દેખાય એમાં હું દેખાવ. આ જો કેમેરામાં આવવાનો બહુ શોખ. આવું તો હોય જ ને લે. આ જો મકડી લીધો ના. આ છે દિલ્હી ચાટ. જો ખાધી છે ક્યારે? ખાધી હોય તો કમેન્ટ કરો. આ માથા લાગી હું લેવાનું. કોણ હેઠો રાખે? Đây là cái pasar. મારા પાય બ્લોગ બનાવતા લાગ હાલો જોઈએ આપણે એમનો બ્લોગ. બ્લોગ બનાવો છો? બ્લોગ બનાવો છો તમે બે? બે જવા રેલ ઉતારે. વાગ્યા કેટલા તમારા ફોનમાં બતાવો તો? રાતના 12 વાગ્યા છે અને રીલ ઉતારે છે ત્યારે.
તમને રીલ બનાવી બનાવી એમને ભૂખ લાગી હાટો છે અમે નાસ્તો લઈ આવ્યા છીએ. રાતે જો ગાઈસ લાઈટ ચાલુ કરવા ગયો. બધા કોન્ટેન્ટ ક્રિએટર બનવાના અમારા ઘરમાં. રાતે 12 વાગે રીલ ઉતારે. જોયો ને તમે બધા? તો બરોબર દેખાય છે ને? દેખાય તો છે. એક જ મિનિટ. બરોબર છે. ઓકે. તો આજનો વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો, તો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરશું. હવે એમાં વરસાદમાં થોડા ઘણા પલળી ગયા છે, તો આમાં નાહવાનું છે. તો આજના વિડીયોમાં એટલું જ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ ને શેર કરો, ને અમારા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. તો ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ, બાય.